અને ઉત્તમ મુમુક્ષુના લક્ષણ એ છે જે સત્પુરુષને ઓળખી કાઢે ને તેને મન સોંપી દે, ને તેમના સમાગમને અર્થે સર્વ પ્રકારની ભીષણ ખમે, ને કોઈક ઉત્તમ વિષયને વિશે લોભાવા માંડે તો પણ ન લોભાય, ને ધર્મ જ્ઞાનાદિક સાધનને દેશ કાળાદિકના વિષમપણાએ કરીને પણ મૂકે નહીં, ને આત્મા અનાત્માનો વિચાર કરે, ને સર્વ સત્શાસ્ત્રનો પણ એ જ સિદ્ધાંત છે જે સત્તારૂપ થઈને શ્રી હરિજીનું ધ્યાન કરવું ને એમને એમ અનેક જન્મ સુધી કર્યા કરે ત્યારે કારણ શરીર નાશ પામે છે. લ્યો શું કીધું? હું યાદ રાખ્યું? શું ભગતે હું યાદ રાખ્યું? એકાંતિક સત્પુરુષને ઓળખીને પોતાનું મન સોંપવું. શું? એકાંતિક સત્પુરુષને ઓળખીને મન સોંપવું. તમે હું યાદ રાખ્યું? એમને એમ ધ્યાન કર્યા રાખે તો એમને એમ કરી રાખવું, કઈ સુધરવું નહીં. કન્ટિન્યુ રાખવું, સુધરવું નહીં એવું નહીં ને. એમને એમ કરી રાખવું, ગમે એમ ભલે ને આપણને પ્રદક્ષિણા ફેરી રાખે પણ તો કાંઈ ફેરફાર ન કરો. મુમુક્ષુ કોને કહેવાય? મુદ્દો તો મુખ્ય ભૂલી ગયા. સત્પુરુષને ઓળખી કાઢે. મુમુક્ષુનું લક્ષણ એ સત્પુરુષને ઓળખી કાઢે એટલું જ નહીં, પણ મન સોંપી દે. મન કોને હોયપું કહેવાય? મહારાજે કઈ કીધું છે મન હોયપાનું? કે યાદ આવે સ્વપ્નમાં? શું કયો? મન કોને હોયપું કહેવાય? અનુવૃત્તિ પ્રમાણે રહીએ. અનુવૃત્તિ પ્રમાણે રહીએ. મહારાજે કીધું એ કયો કંઈક તો વળી સારું. અનુવૃત્તિ તો સારું, સાચું છે, પણ એ તો તમારું કીધું. મન હોયપું હોય ક્યારે કહેવાય? ક્યાં વતના મતમાં આવે છે? ક્યાં વતના મતમાં? મધ્યનું 29 પ્રથમનું 73મું કામ જીતે, અને એમાં મહારાજે કીધું મન હોંપવું હોય. મહારાજ કે અમને મન હોપે તો અમે કાંઈ ખામી રહેવા દઈએ નહીં. નિષ્કામ વ્રત છે એ બહુ અઘરું છે, તો પણ જો અમને મન હોંપવું હોય તો એમાં અમે કોઈ જાતની કસર રહેવા દઈએ નહીં. એટલે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ મન હોંપવું હોય ને ન હોંપવું હોય એને કેમ ખબર પડે? તો શું કીધું? મન હોંપવું હોય અને એમ થાય કે મહારાજ મને જો કાંઈક આજ્ઞા કરે તો હું બુરાનપુરને કાશી જાઉં, અને પોતાની ગેરહાજરીમાં કંઈક આવું નિર્ણય થઈ ગયો હોય તો પોતાને મનમાં બહુ જ સંતાપ ને બળતરા થાય. કરે મહારાજની આજ્ઞામાંથી મારે જે ત્યારે લાભ લઈ લેવાનો ચાન્સ હતો અને હું રહી ગયો, એવું જેને થાય એને મન હોયપું કહેવાય. અને મન ન હોયપું હોય એને શું થાય? અમને કીધી રાખે છે, બીજા કોઈ છે કે નહીં. તો એનો અર્થ એવો થયો કે એને મન હોયપું નથી. આ મહારાજને કોણ કહી આવ્યું આવું? અમારો રિપોર્ટ કોણ આપી આવ્યો? એટલે મહારાજને તો ખબર નહીં પડતી હોય ને, કે નહીં? મહારાજ પાસે અમારો કોઈક ઊંધો રિપોર્ટ આપી આવ્યા એટલે મહારાજ અમને ધમકાવે છે. હકીકતમાં તો અમે ધમકાવવા જેવા છીએ નહીં, અમે તો બહુ સારા છીએ. તો એનો અર્થ શું થયો? એને મન હોયપું નથી. મન હોયપું હોય તો મહારાજ કે એને મનમાં એમ થાય કે મહારાજને કાંઈક જરૂરિયાત હોય અને એમાં હું ઉપયોગ આવું. બુરાનપુર ને કાશી કોણ જાય?
તો કોઈ ઊભો ન થાય તો મહારાજ કે એ ઊભો થાય તો એને માનવું. નારાયણદાસ સ્વામીએ કીધું કે અહીંયા ચરણારવિંદ પધરાવા છે તો કોણ ચરણારવિંદ આપશે? તો હવે બધા ભોં ખોતરવા માંડ્યા. ત્યારે સ્વામી એવું કીધું કે સ્વામી મારી પાસે હું આપું, એને આપ્યા. તો એને મન હોઈપું કહેવાય. શાસ્ત્રીજી મહારાજે નારાયણદાસ સ્વામીને મન હોઈપું. કોઈ જ્યારે તૈયાર ન થતું હોય ત્યારે કરવું, એનો અર્થ શું થાય? કોઈનો કામ કરી શકતું હોય નહીં આપણે કરવું, એનો અર્થ શું થાય? ચેલેન્જ ઝીલવી એમ. કોઈ ચેલેન્જ ઝીલવા તૈયાર ન હોય તો ચેલેન્જ ઝીલે એના વચન થયો. આપણે મેળે તો ઘણા દોડા કરતા હોઈએ આપણે, પણ એ એમ કે આ અઘરું કામ છે તો કોણ કરી આવશે? તો લાવો હું કરી આવું. તો એને મન હોઈપું કહેવાય. પોતાની મેળે હું બધા કરતા હારા થઈ જાઉં અને કોઈને મારી હારે આવવા ન દઉં તો એ તો અહંકારને મન હોઈપું કહેવાય. પણ આનો બોલ હેઠો ન પડવા દેવો અને ચરિતાર્થ કરી દેવો, એને મહારાજ એવું કીધું મન હોઈપું કહેવાય. 73મા વચનામૃતમાં મહારાજે મન હોઈપાના લક્ષણ કીધા છે. એટલે એને મન હોપી દે. લ્યો, મુમુક્ષુના લક્ષણ હું? મન પોતાની પાસે રાખે નહીં. અને ન હોપ્યું હોય એના લક્ષણ હું? ઘડીએ ને ઘડીએ ધોખો કરી રાખે. આ બીજા કોઈને ભાળતા નથી, અમને જ કહે છે. અને અમારો આવો રિપોર્ટ કોણ દે છે? એ કંઈ ખબર પડતી નથી. એ તો હાવ બુંદિયાળ છે, એને તો કાંઈ ખબર પડતી નથી. એટલે કોઈક રિપોર્ટ દેતું હોય તો જ એ પ્રમાણે કરે એમ, નકર તો કાંઈ કોઈ કરે નહીં. એટલે એનો અર્થ એવો છે કે એને મન હોઈપું નથી. મન હોપે પછી આગળ હું વાંચો. અને તેમના સમાગમને અર્થે સર્વ પ્રકારની ભીષણ ખામે. એટલે હું કયો? ગમે એવી ચેલેન્જ હોય તો ગમે એવી ચેલેન્જ હોય પણ અનુકૂળ, એ તો આગળ ઓલામાં આવી ગયું. એટલે સિચ્યુએશન ગમે એવી હોય તો એ ખમી લે. પેન તમે શું કહો છો? તમે એનું વિવેચન કરો. હાલો, પોતાના સ્વભાવ ઉપર આવે તો એ ખમી લે. જો એ ગોતી આવે ગમે નથી. તમે તમારી કોઈ ભણ્યા નથી તોય, પણ હમણાં તો ભણ્યા કા. પોતાના સ્વભાવથી વાંકું આવે તો એને બિહાઈન્ડ કોને કહેવાય? પોતાનો સ્વભાવને મૂકવો પડે ને ગહારો આવે તો પણ કરે, તો પણ ન્યા રહેવાની ઈચ્છા કરે. સમાગમને અર્થે સર્વ પ્રકારની ભીષણ ખમે એમ. ને કોઈક ઉત્તમ વિષયને લોભાવા માંડે તો લોભાય નહીં. આ બધા કોના લક્ષણ છે? એકાંતિક સત્પુરુષના. કોના લક્ષણ? મુમુક્ષુના કે એકાંતિક સત્પુરુષના? આપણે થોડું કરવાનું હોય, એ તો એકાંતિક સત્પુરુષ કરી રાખે. આ કોના લક્ષણ બધાય? સ્વભાવને ગહારો આવે ન્યા જ રે. ગુણાતીતાનંદ સ્વામી કે અમે બ્રહ્માનંદ સ્વામી ભેળા હતા અને આત્માનંદ સ્વામી ભેળા બેઠા. જોઈ શું કરવા? સ્વભાવને ગહારો આવે એટલા માટે. ઓલા બહુ આકરા હતા અને સ્વભાવને ગહા એવા હતા. આપણને સ્વભાવને ગહારો આવે ન્યા રહી કે એકલા મજા કરીએ? એકલા મજા કરી કે ગહારો આવીને ભાઈ ક્યાં? તમને આમ થોડાક દી છૂટી આવી, બહાર ખાવાની છૂટી આવી હોય તો કે ખાઈ આવી બહાર, કે ન થાય કે ન થાય? આ દરરોજ સ્વભાવનું દબાણ હોય તો પછી 15 દી બહાર ખાઈ આવીએ તો એટલો બહાર તો મળે. એને મુમુક્ષુ કહેવાય. પછી
ધર્મ જ્ઞાનાદિક સાધનને દેશ કાળાદિકના વિષમપણાએ કરીને પણ મૂકે નહીં. દરરોજ કરી રાખે. એ સંબંધી કાંઈક દરરોજ કરી રાખે. ને આત્મા અનાત્માનો વિચાર કરે. ને સર્વ સત્શાસ્ત્રનો પણ એ જ સિદ્ધાંત છે જે સત્તારૂપ થઈને શ્રી હરિજીનું ધ્યાન કરવું. ને એમને એમ અનેક જન્મ સુધી કર્યા કરે ત્યારે કારણ શરીર નાશ પામે છે. એવું છે. કેટલું સરસ કીધું છે. ફરીથી વાંચો જો. અને ઉત્તમ મુમુક્ષુના લક્ષણ એ છે જે સત્પુરુષને ઓળખી કાઢે ને તેને મન સોંપી દે. ને ભીમો પડે તો કે આપણે ક્યાં ઉત્તમ છે, આપણે તો કોમન મુમુક્ષુ છે. ભીમો પડે તો આપણે એમ કહી દઈએ ને. બીજું સારી બાજુથી પકડાઈ ગયા હોય તો તો કે ભાઈ અમે સહી જ નહીં, તો પછી અમારે શું પડી ગયા છે. હા. અને ઉત્તમ મુમુક્ષુના લક્ષણ એ છે જે સત્પુરુષને ઓળખી કાઢે ને તેને મન સોંપી દે. ને તેમના સમાગમને અર્થે ઓળખવું એ મુમુક્ષુનું કામ છે. સાચું. ઠોઠડા વિદ્યાર્થી હોય એને કેવો ટીચર ગમે? કેવો ગમે? ધ્યેય સ્વામી કયો, લીડ બાય એક્ઝામ્પલ. હે, એને કેવો ટીચર ગમે? કાંઈ ભણાવે જ નહીં એવું. અને નકરો ઓલું રમવા લઈ જાય ક્રિકેટ ને ફૂટબોલ, તો એને ઠોઠડા વિદ્યાર્થી બહુ પસંદ કરે. ભારે સાહેબ પણ કેવા છે જો, આપણે દરરોજ આનંદ કરાવે છે. દરરોજ આનંદ કરાવે. સામીઓ ઘણા એવો હોય કે દરરોજ આનંદ. આપણે ફ્રૂટ, એક દી ફ્રૂટ સલાડ કરાવે, એક દી ગન્ના જ્યુસ કરાવે, અને સસ્તી લોકપ્રિયતા મેળવે. બારોબાર પાર્કે પાદર પાંચીઓ પોળો એની કોઈ કરે તો એના જેવા કોઈ સ્વામી ગણાય? હે, આ તો એક સ્વામીને પાંચિયા ગણાય. એટલે પાર્કે પાદર કરે. એને અર્થે સત્પુરુષને ઓળખી કાઢે. ઠોઠડા વિદ્યાર્થી હોય એને કેવા સાહેબ જોઈએ? હે, લેસન ન આપે, ભણાવે નહીં, આખું વરહ કાઢી નાખે તો કાંઈ વાંધો એને? ઠોઠડાને કાંઈ વાંધો ન હોય. એન્ટરટેનમેન્ટ કરાવવા જોઈએ તો ઠોઠડાને બીજું તો એને મજા, નહીં તો મજા નહીં એમ. અને હોશિયાર છોકરાઓને કેવા સાહેબ જોઈએ? તો ઠોઠડા મુમુક્ષુને કેવા જોઈએ ને? હે, ઠોઠડા છોકરાઓ, હોશિયાર છોકરાઓ હોય અને શિક્ષકનું ઇન્ટરવ્યૂ હાલતું હોય તો એ ઓળખી જાય કે નહીં કે સાહેબ હારા છે? ઠોઠડા એને એમ થાય કે આ લાગતા નથી હારા બહુ, નહીં કે આવી પડશે તો આપણે પનોતી આવશે. એટલે માલિપાથી કંઈક સહન કરવાની ગુંજાશ હોય એને મુમુક્ષુતા કહેવાય. ક્યાંક ચેલેન્જ લેવાની ગુંજાશ હોય તો મુમુક્ષુતા કહેવાય. ઠોઠડાની ઘોડે એન્ટરટેનમેન્ટની જ ગુંજાશ હોય તો મુમુક્ષુતા મરી પરવારી કહેવાય. અને ઉત્તમ મુમુક્ષુના લક્ષણ એ છે જે સત્પુરુષને ઓળખી કાઢે ને તેને મન સોંપી દે. ને તેમના સમાગમને અર્થે સર્વ પ્રકારની ભીષણ ખામે. ને કોઈક ઉત્તમ વિષયને વિશે લોભાવા માંડે તો પણ ન લોભાય. ને ધર્મ જ્ઞાનાદિક સાધનને દેશ કાળાદિકના વિષમપણાએ કરીને પણ મૂકે નહીં. ને આત્મા અનાત્માનો વિચાર કરે. ને સર્વ સત્શાસ્ત્રનો પણ એ જ સિદ્ધાંત છે જે સત્તારૂપ થઈને શ્રી હરિજીનું ધ્યાન કરવું. ને એમને એમ અનેક જન્મ સુધી કર્યા કરે ત્યારે કારણ શરીર નાશ પામે છે. સત્તારૂપનો અર્થ શું કરવાનો? સત્તારૂપનો અર્થ તો આત્મારૂપ થઈને. સત્તારૂપ થઈને એટલે આત્મારૂપ. મારે જે વર્તન કોનું કીધું કે સત્શાસ્ત્રના
સત્પુરુષના વચન ભગવાનના વચનમાં કાંઈ ફેર ન પાડે અને સેવક ભાવ રાખે તો સત્તારૂપ કહેવાય. બાકી સત્તારૂપનો અર્થ તો એવો થાય કે આત્મારૂપ થાવ. આત્મારૂપ થવાનો અર્થ એવો થાય કે દેહ ભાવનો ત્યાગ કરવો. આત્મારૂપનો ઓપોઝિટ દેહ ભાવ છે. એટલે દેહ ભાવનો ત્યાગ કરે તો આત્મારૂપ થયો કહેવાય. તો સત્તારૂપ થઈ અને ભગવાનનું ભજન કરી રાખે તો આ બધું ટળે એવું છે.